નમસ્કાર મિત્રો, એફએમએચએમ સબ્જેક્ટના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનના ચોથા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જીટીયુના સિલેબસ મુજબ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન વિશે ચર્ચા કરીશું. ફર્સ્ટ ક્વેશ્ચન, પ્રેશર ઇઝ ડિફાઇન્ડ એઝ force into area, force upon area, area upon force, or none of the above. As we know, pressure means intensity of force per unit area. So it's a ratio of force to area. So B is the right answer. Pressure is defined as ratio of force to area. Which is the unit of pressure head from following? Bar, Pascal, centimeter of Hg, or ન્યૂટન. હિયર પ્રેશર હેડ એવું પૂછેલું છે. બાર, પાસ્કલ એ બે પ્રેશરના યુનિટ છે, ન્યૂટન એ ફોર્સનો યુનિટ છે. તો અહીંયા સાચો આન્સર સી, સેન્ટીમીટર ઓફ એચજી, દેટ ઇઝ યુનિટ ઓફ પ્રેશર હેડ. વિચ ઇઝ નોટ એટમોસ્ફિરિક પ્રેશર? 1 bar, 0.1 megapascal, 760 mm of Hg and 1 pascal. જો વાતાવરણનું દબાણ એટલે કે એટમોસ્ફિરિક પ્રેશર આવશે 1 બાર, 0.1 મેગાપાસ્કલ અને 760 mm ઓફ એચજી. આ ત્રણેય વાતાવરણનું દબાણ દર્શાવે છે. સો આન્સર ઇઝ ડી, 1 પાસ્કલ. 1 પાસ્કલ ઇઝ નોટ એટમોસ્ફિરિક પ્રેશર. પાસ્કલ્સ લો સ્ટેટ્સ અબાઉટ વિચ પેરામીટર? ફોર્સ, પ્રેશર, ડિસ્ચાર્જ ઓર વેલોસિટી? Pascal's law states that intensity of pressure is the same in all direction. એટલે કે દબાણની તીવ્રતા દરેક દિશામાં ફ્લુઇડમાં સરખી હોય છે. સો કરેક્ટ આન્સર ઇઝ બી, પ્રેશર. Pascal's law states about pressure, that is intensity of pressure is same in all direction. What can be measured using piezometer? Diameter of pizza, discharge, velocity or pressure? Obviously પિઝાનો ડાયામીટર માપવા માટે કાંઈ પિઝોમીટરનો ઉપયોગ ના કરતા હોઈએ. કરેક્ટ આન્સર ઇઝ ડી, પ્રેશર. યુઝિંગ પિઝોમીટર વી કેન મેઝર ધ પ્રેશર ઇન્ટેન્સિટી ઓફ ફ્લુઇડ. 1 બાર ઇઝ ઇક્વલ ટુ ડેસ મેગાપાસ્કલ, 0.01, 0.1, 10 and 100. So 1 bar is equal to 0.1 megapascal, that is atmospheric pressure. So correct answer is B, 0.1. The device used to measure the fluid pressure is thermometer, hygrometer, calorimeter or manometer. થર્મોમીટરનો ઉપયોગ ટેમ્પરેચર માપવા માટે થાય છે. હાઇગ્રોમીટરનો ઉપયોગ હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ માપવા માટે થાય છે. કેલોરીમીટરનો ઉપયોગ કેલોરી એટલે કે હીટ એનર્જી માપવા માટે થાય છે. સો કરેક્ટ આન્સર ઇઝ obviously D, manometer. Manometer is used to measure pressure of fluid. What is viscosity? સ્નિગ્ધતા એટલે શું? Resistance to flow of an object, resistance to flow of fluid, resistance to flow of heat or none of above. So correct answer is B, resistance to flow of fluid, that is viscosity. Newton's law of viscosity relates pressure and force, stress and strain, shear stress and rate of angular deformation, stress and velocity. So Newton's law of viscosity states that shear stress is proportional to rate of angular deformation. So correct answer is C, shear stress and rate of angular deformation. The density of fluid is sensitive to changes in pressure. The fluid will be known as perfect fluid, real fluid, Newtonian fluid or compressible fluid. જો અહીંયા સેન્સિટિવ ટુ ચેન્જીસ ઇન પ્રેશર એટલે કે દબાણમાં ફેરફાર થાય, પ્રેશરમાં ફેરફાર થાય તો એ ફ્લુઇડની ઘનતા બદલાય છે, તો એ ફ્લુઇડ કેવું હોય? સો ઓબ્વિયસલી કરેક્ટ આન્સર ઇઝ ડી, કમ્પ્રેસિબલ ફ્લુઇડ. જ્યારે એની ઘનતા બદલાઈ જાય તો એને કમ્પ્રેસિબલ ફ્લુઇડ કહેવાય. જો ઘનતા બદલાય નહીં તો એને કહેવાય ઇનકમ્પ્રેસિબલ ફ્લુઇડ. All liquid surfaces tend to stretch. This is called as
એટલે કે કોઈ પણ લિક્વિડની ઉપરની સપાટી સતત ખેંચાયેલી રહે છે તો એને શું કહેવાય? એડેશન, કોહેશન, કેવિટેશન ઓર સરફેસ ટેન્શન. સો ઓબ્વિયસલી તાણ એટલે કે સરફેસ ટેન્શન, ડી ઇઝ ધ રાઇટ આન્સર. કાપ્લાન ટર્બાઇન ઇઝ, કાપ્લાન ટર્બાઇન કયા પ્રકારનું ટર્બાઇન છે? હાઈ હેડ એન્ડ મિક્સ ફ્લો, લો હેડ એન્ડ એક્સિયલ ફ્લો, લો હેડ એન્ડ મિક્સ્ડ ફ્લો, none of above. So correct answer is B, low head and axial flow. કાર્પલાન ટર્બાઇન એટલે એ લગભગ એક ફેન જેવું છે. આપણો પંખો જે હોય છે ઘરમાં, એને તમે કાપ્લાન ટર્બાઇન સાથે સરખાવી શકો. તો ફેન જે છે એમાં એક્સિયલ ફ્લો હોય છે અને એ લો હેડ માટે યુઝ થાય. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પંપ? કયો પંપ પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ નથી? રેસિપ્રોકેટિંગ પંપ, વેઇન પંપ, centrifugal pump or lobe pump. So correct answer is C, centrifugal pump. Centrifugal pump નો બેઝિક પ્રિન્સિપલ છે એમાં પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય છે, એના લીધે એમાં ફ્લો થાય છે. મુમેન્ટ, ફિઝિકલ મુમેન્ટ પ્રેશર ડિફરન્સના લીધે થાય છે. That's why it is called as that's why centrifugal pump is not a positive displacement pump. Rest all pumps are positive displacement pump. Why is multi-staging used in centrifugal pump? For high flow rate, for high head, for high efficiency or for high speed? Multi-staging means joining more number of pumps for flow rate. So high head is the right answer, B. If the required head is much higher and we cannot use single pump, એટલે એક પંપથી આપણે વધારે હેડ સુધી પાણી ન લઈ જઈ શકાય, સો એટ દેટ ટાઈમ આપણે બે પંપનો ઉપયોગ કરીએ અથવા બે કરતાં વધારે પંપનો ઉપયોગ કરીએ, એને કહેવાય મલ્ટી સ્ટેજિંગ. સો કરેક્ટ આન્સર ઇઝ બી ફોર હાઈ હેડ. સિરીઝ ઓપરેશન ઓફ એ સેન્ટ્રીફ્યુગલ પંપ રિઝલ્ટ્સ ઇન હાઈ હેડ, હાઈ ડિસ્ચાર્જ, લેસ પાવર એન્ડ હાઈ એફિશિયન્સી. સિરીઝ ઓપરેશન એટલે શું? કે પહેલાં એક પંપ લગાવો, પછી બીજો પંપ લગાવો અને ત્યાર પછી છેલ્લે જ્યાં પાણી ભરવાનું છે ટાંકી મૂકેલી હોય, એટલે કે એ એક પંપમાંથી જે પાણી નીકળે એ બીજા પંપમાં જશે. તો એના લીધે આપણે શું વધારે મળશે? હેડ, હાઈ હેડ. સિરીઝમાં જોઈન કરો તો હેડ વધારે મળે. પ્રિન્ટ ઓન અ ફ્લુઇડ કન્ટેનર ઇઝ 15 કિલોગ્રામ, 14 લીટર. વોટ ઇઝ સ્પેસિફિક ગ્રેવિટી ઓફ ધીસ ફ્લુઇડ? 15/14, 14 into 15, data missing, or 14/15. આપણે ખબર છે ગ્રેવિટી એટલે માસ અપોન વોલ્યુમ. સો હિયર માસ ઇઝ 15 kg, volume is 14 liter. So obviously correct answer is A, 15/14. That is specific gravity of given fluid. The shape of water droplet is spherical due to which property? પાણીના ટીપાનો આકાર ગોળાકાર હોય છે તે કયા ગુણધર્મને આભારી છે? ડેન્સિટી, કેપિલારિટી, વિસ્કોસિટી ઓર સરફેસ ટેન્શન. સો શેપ ઓફ ડ્રોપલેટ ઓફ વોટર ઇઝ સ્ફેરિકલ બિકોઝ ઓફ સરફેસ ટેન્શન. એની ઉપરની સપાટી સતત ખેંચાયેલી રહે છે તો એના લીધે એનો આકાર સ્ફેરિકલ બને છે. સો કરેક્ટ આન્સર ઇઝ ડી, સરફેસ ટેન્શન, પૃષ્ઠતાણ. પેરેલલ ઓપરેશન ઓફ અ સેન્ટ્રીફ્યુગલ પંપ રિઝલ્ટ્સ ઇન, એટલે કે સેન્ટ્રીફ્યુગલ પંપને સમાંતર જોઈન કરો તો શું થાય? હાઈ હેડ, હાઈ ડિસ્ચાર્જ, લેસ પાવર અથવા હાઈ એફિશિયન્સી. સમાંતર જોડવું એનો અર્થ એ થાય કે પહેલાં નીચે એક સંપ છે, ઉપર પાણીની ટાંકી છે, તો એ બેની વચ્ચે આપણે બે સેન્ટ્રીફ્યુગલ પંપ જોઈન કરીએ. બે પંપ એવી રીતે જોઈન કરવાના કે બંને પંપનું પાણી એક જ જગ્યાએથી ખેંચે અને એક જ ટેન્કની અંદર બધું પાણી એ સપ્લાય કરે, તો એને કહેવાય સિરીઝ કનેક્શન. સો ઓબ્વિયસલી સાચો જવાબ આવે બી, હાઈ ડિસ્ચાર્જ. એટલે કે સમાંતર પેરેલલ જોઈન કરો તો ડિસ્ચાર્જ વધારે મળે અને સિરીઝમાં જોઈન કરો તો હેડ વધારે મળે. ડિસ્ચાર્જમાં કોઈ ફરક પડશે નહીં અને અહીંયા સિરીઝ પેરેલલમાં જોઈન કરવાથી હેડમાં કોઈ ફરક નહીં પડે. વોટ ઇઝ ધ કરેક્ટ ફોર્મ્યુલા ફોર એબ્સોલ્યુટ પ્રેશર?
absolute pressure is equal to atmospheric pressure minus gauge pressure. Absolute pressure is equal to summation of atmospheric pressure and gauge pressure, or absolute pressure is equal to difference between atmospheric pressure and vacuum pressure, or multiplication of atmospheric pressure and gauge pressure is absolute pressure. So correct answer is B. Absolute pressure is equal to atmospheric pressure plus gauge pressure. The cylindrical portion of short length which connects converging and diverging section of venturimeter is called as, એટલે કે વેન્ચ્યુરીમીટરમાં કન્વર્જિંગ પોર્શન અને ડાયવર્જિંગ પોર્શન આ બેને જોઈન કરતો જે નળાકાર ભાગ છે તેને શું કહે છે? કનેક્ટર, ડિફ્યુઝર, ટ્યુબ ઓર થ્રોટ. સો ઓબ્વિયસલી એને કહેવાય થ્રોટ. કન્વર્જિંગ પાર્ટ, થ્રોટ એન્ડ ડાયવર્જિંગ પાર્ટ, એવી રીતે વેન્ચ્યુરીમીટર બનેલું હોય છે. ક્વેશ્ચન નંબર 21. વેરી હાઈ વેલ્યુ ઓફ રેનોલ્ડ્સ નંબર ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ, એટલે કે કોઈ પણ ફ્લુઇડ માટે જો રેનોલ્ડ્સ નંબરની વેલ્યુ ફ્લો માટે રેનોલ્ડ્સ નંબરની વેલ્યુ વધારે હોય તો એની મિનિંગ શું થાય? એ ફ્લો કયા પ્રકારનો હોઈ શકે? લેમિનાર ફ્લો, ટર્બ્યુલન્ટ ફ્લો, સ્મૂથ ફ્લો ઓર ફ્લો ઇઝ સ્ટોપ્ડ, કે ફ્લો શક્ય જ નથી. સો ઇટ બી ટર્બ્યુલન્ટ ફ્લો. ટર્બ્યુલન્ટ ફ્લો હોય કે જ્યારે રેનોલ્ડ નંબરની વેલ્યુ ખૂબ જ વધારે હોય. જો 2000 કરતાં ઓછી વેલ્યુ હોય તો એ લેમિનાર ફ્લો હોય, 2000 અને 4000ની વચ્ચે હોય તો મિક્સ ફ્લો હોય, અને 4000 કરતાં વધારે હોય તો ટર્બ્યુલન્ટ ફ્લો હોઈ શકે. According to Newton's law of viscosity, the shear stress on a layer of fluid is dash the rate of shear strain, equal to, inversely proportional to, directly proportional to, or none of the above. So according to Newton's law of viscosity, આ બે વચ્ચેનો રિલેશન કેવો છે? એટલે કે શિયર સ્ટ્રેસ અને રેટ ઓફ શિયર સ્ટ્રેન, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ each other. Hence correct answer is C, directly proportional to each other. In a venturimeter, the velocity of liquid at throat is dash than at inlet. એટલે કે વેન્ચ્યુરીમીટરમાં થ્રોટ પાસે પ્રવાહીનો વેગ ડેશ હોય છે. મોર એટલે કે વધારે, લેસ એટલે કે ઓછો, ઝીરો અથવા ઇન્ફાઇનાઇટ. સો કરેક્ટ આન્સર ઇઝ ઓબ્વિયસલી એ મોર, કારણ કે થ્રોટ પાસે એનો ક્રોસ સેક્શનલ એરિયા ખૂબ જ ઓછો હોય છે, એના લીધે એની વેલોસિટી વધી જાય છે, અને વેલોસિટી વધે છે અને પ્રેશર ઘટે છે. વિચ પ્રેશર ઇઝ હાયર ફ્રોમ ફોલોઈંગ? અહીંયા 4 પ્રેશર આપેલા છે, એમાંથી કયું પ્રેશર વધારે છે? 10 સેન્ટીમીટર ઓફ Hg, 10 centimeter of oil with specific gravity is equal to 1.2, 20 centimeter of oil with specific gravity 0.8, or 20 centimeter of water. So obviously higher pressure is A, 10 centimeter of Hg, because the specific gravity of mercury is higher, that is 13.6, very much high. So correct answer is A. SA40 lubricating oil is used in an engine. Its temperature increases due to heating of an engine. What will happen to its viscosity? એટલે કે અહીંયા એક લ્યુબ્રિકેટિંગ ઓઇલ આપેલું છે જેનો એન્જિનમાં ઉપયોગ થાય છે. એન્જિન ગરમ થાય છે અને એના લીધે તેલ પણ ગરમ થાય છે, તો તેની સ્નિગ્ધતામાં શું ફરક પડશે? ઇન્ક્રીઝ, ડિક્રીઝ, રિમેન્સ સેમ, ઓર કેન નોટ સે. ઓબ્વિયસલી ફોર અ લિક્વિડ, viscosity and temperature are inversely proportional to each other. As the temperature increases, viscosity will decrease. ગેસ માટે એના કરતાં ઉલટું છે, પણ લિક્વિડ માટે વિસ્કોસિટી જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે વિસ્કોસિટી વધે. So thanks for watching. Keep watching my videos. I will update more videos of the same subject and some other subjects also. ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરું તો તમને એનું રિમાઇન્ડર મળતું રહે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.